ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે। ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવતા આજે સાંજથી ચૂંટણી સભાઓ, રેલીઓ અને લાઉડસ્પીકરનો ઘોંઘાટ વિધિવત રીતે શાંત પડી જશે। સાથે જ ઉમેદવારો માટે હવે જાહેરમાં મત માંગવાનો સમય પૂર્ણ થયો છે। મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે કોઈ કસર બાકી રાખી રહ્યા નથી। ચૂંટણી જંગમાં સત્તા હાંસલ કરવા અને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે। કડીના કરણનગર રોડ પર તસ્કરોએ એક મકાનમાં ઘૂસી રોકડ રકમ, સોનાની ચેનની ચોરી કરી છે। ચોરી દરમિયાન જાગી ગયેલા મકાન માલિક રાકેશભાઈ પટેલ પણ તસ્કરોએ હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। એશિયાના સૌથી મોટા ઊંઝા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી દ્વારા રોકડ નાણાંની તંગીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે। મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની કેન્દ્રીય નાણામંત્રી સમક્ષની રજૂઆત બાદ આ સમસ્યાનું સત્વરે નિરાકરણ આવ્યું છે। આ ઉકેલથી વેપારી આલમમાં ખુશીની લહેર જોવા મળી છે। આગામી વર્ષ 2026થી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખી ઉનાવા પોલીસ ટાઉનમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો આ કવાયતનો મુખ્ય હેતુ છે। ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગો, બજાર ચોક અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ કાફલાએ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।